વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે અને તે અંતર્ગત વિગતે વાત કરીએ તો રાજકોટમાં પાયલ મેટર્નિટી સીસીટીવી જો એક નવું કાંડ હાલ સામે આવી રહ્યું છે। શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં જ સીસીટીવીનું કૌભાંડ ઝડપાયું હોય તે પ્રકારનો આ એક મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। રાજકોટથી આ મોટા સમાચાર। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી કેમેરા સામે આવી રહ્યા છે। इंजेक्शन અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ પણ થયા છે। પાયલ હોસ્પિટલ જેવો જ એક મોટો કાંડ પણ સામે આવ્યું છે। દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ, તે પણ એક સળગતો સવાલ। સીસીટીવી કાંડ હજી સમ્યો નથી, પરંતુ તે પહેલા વધુ એક કૌભાંડ છે તે સામે આવી શકે છે। કારણ કે અમે હાલ આવી પહોંચ્યા છીએ રાજકોટના શાંતિ હોસ્પિટલમાં સાધુ વાસવાણી રોડ ઉપર। કારણ કે જ્યારે મીડિયા દ્વારા અહીં ચેક કરવામાં આવ્યું ત્યારે આજે મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું એક્સેસ છે તે જોવા મળ્યું હતું। આજે મેડિકલ સ્ટોર છે શાંતિ હોસ્પિટલનું। શાંતિ હોસ્પિટલ તે જ છે કે જેને 6 મહિના માટે ગેરરીતિ અર્થે જે સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમ જય યોજના હેઠળ। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો અંદરના કે આજે મેડિકલ સ્ટોરમાં જે સીસીટીવીના સંપૂર્ણ એક્સેસ છે તે રાખવામાં આવ્યા હતા। કન્સલ્ટન્સી રૂમ હોય, ચેકઅપ રૂમ હોય, વોર્ડ રૂમ હોય, તમામના જે સીસીટીવીનું એક્સેસ છે તે અહીં મેડિકલ સ્ટોરમાં રાખવામાં આવ્યું હતું। જેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે અહીં ઊભા થાય છે। કારણ કે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં દર્દીઓની મહિલા દર્દીઓ હતા, તેમના ચેકઅપના સીસીટીવી છે, ફૂટેજ છે તે અપલોડ કરવામાં આવ્યા હતા। તેની હજી તપાસ છે તે શરૂમાં છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ એક કૌભાંડ છે તે આવી શકે છે। હું આપને આ જે વોર્ડના દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો। ક્યાંક ને ક્યાંક અહીં જે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે। આજે તમામ જે સીસીટીવીના એક્સિસ છે તે જે શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં છે તે રાખવામાં આવ્યા છે। મેડિકલ સ્ટોરમાં કઈ રીતે રાખી શકાય? જો આ સીસીટીવી છે તે લીક થાય તો જવાબદાર કોણ, તે પણ એક અહીં પ્રશ્ન છે। જ્યારે મીડિયા અહીં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક મેડિકલ સ્ટોર સંચાલક છે તે અહીંથી નીકળી અને ભાગી ગયા હતા। ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી અનેક સવાલો છે તે ઊભા થાય છે। કારણ કે હજુ સુધી પાયલ મેટર્નિટી હોસ્પિટલનો સીસીટીવી કાંડ છે તેની જે હજી સંકળાયો નથી। પોલીસ દ્વારા હજુ પણ તેની તપાસ છે તે શરૂમાં છે। ત્યારે વધુ એક કૌભાંડ આવે, મહિલાઓના જે સીસીટીવી છે તે લીકેજ થાય તો જવાબદાર કોણ? લકીરાથી ઝાલા, જીએસટીવી, રાજકોટ।